નમસ્તે દર્શક મિત્રો, સવારમાં આપણે કાળચક્રમાં જે કાળની ગર્તામાં ધકેલાઈ ગયા હોય, વચનો આપેલા હોય, પ્રશ્નો પૂછેલા હોય, એની આપણે ચર્ચા કરીએ છીએ. આજે આપણે જે ચર્ચા કરવી છે બહુ ગંભીર અને અત્યંત ગંભીર મારી દ્રષ્ટિએ છે. તમે એને કઈ રીતે મૂલવો છો એ તમે પછી જોજો કે કઈ રીતનું આમાં છે. કારણ કે 18મી ફેબ્રુઆરી 2003ના દિવસે આપણા માનનીય વડાપ્રધાન, ત્યારે મુખ્યપ્રધાન હતા, એટલે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાત કરી હતી. હિમાચલ પ્રદેશમાં એક પ્રચાર માટે ગયા હતા અને ત્યાં એમણે કહ્યું હતું કે પત્રકારો સાથે વાત કરી હતી કે પંજાબના મંત્રીઓના સેક્સ સ્કેન્ડલના પુરાવા એ પંજાબની કોંગ્રેસ સરકારની આબરૂ ધૂળમાં મળી ગઈ છે, પરંતુ તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાનેથી એક નારી બિરાજે છે, એટલે કે સોનિયા ગાંધી. આ આખા પ્રકરણ બાબતે તેઓ કેમ ચૂપ છે તે આશ્ચર્ય જન્માવે છે. સ્ત્રીઓનું આ પ્રકારનું જાતીય શોષણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા એટલે કે સોનિયા ગાંધી સંવેદના કેમ જાગતું નથી? શું સત્તા ભૂખની રાજનીતિ માટે તેઓ આ મૌન ધારણ કરી રહ્યા છે? એવો પ્રશ્ન નરેન્દ્ર મોદી ઉઠાવ્યો હતો. તો આજે નરેન્દ્ર મોદી સાહેબને આજે એક આપણે પ્રશ્ન પૂછવો છે કે આજે ભાજપની શું હાલત છે, એ કહેશો જરા? શું પરિસ્થિતિ છે? નહીં કહી શકો, તમે મૌન છો, સતત મૌન છો. આજથી નહીં, 2002 થી 2025 સુધી આ મુદ્દે તમે મૌન છો. ભાજપના અનેક નેતાઓના સેક્સ સ્કેન્ડલ આવ્યા છે બહાર. આ હમણાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ, તમારા જે પક્ષની સરકારના જે ભાગીદાર હતા દક્ષિણ ભારતના, એની સેક્સ વિડીયો 103 બહાર આવી હતી અને એની સાથે તમે સ્ટેજ ઉપર બેઠા હતા અને સોનિયા ગાંધીને તમે પ્રશ્ન પૂછતા હતા કે પંજાબનું જે સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું છે કેમ મૌન છો? તો હવે સ્વાભાવિક છે કે ત્યારે આ જે પ્રેસ નોટ જે આપણે બતાવી એ પત્રકારોને અમદાવાદમાં આપી હતી. ગુજરાત ગાંધીનગરનું જે રિપોર્ટિંગ કરનારા પત્રકારો હતા એમને આપવામાં આવી હતી, મને પણ આપવામાં આવી હતી કે મોદી સાહેબે આજે પંજાબમાં આવી વાત કરી હતી. તો આજે મોદી સાહેબને પ્રશ્ન એ પૂછવો છે કે ગુજરાત ભાજપમાં એક પ્રધાન, ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાન, વિજય રૂપાણીની સરકારમાં રહેલા પ્રધાન ગજેન્દ્રસિંહ, કે જે એની સામે બળાત્કારના આરોપ છે, એ આજે નાસ્તા ભાગતા ફરી રહ્યા છે. તમે મૌન છો, ભૂપેન્દ્રભાઈ મૌન છે, હર્ષ સંઘવી મૌન છે, પક્ષના પ્રમુખ CR પાટીલ મૌન છે કે કેમ એને પકડવામાં આવતા નથી? સરકાર તમારી છે, ભલભલા ગુનેગારોને તમે રાતોરાત 24 કલાકમાં પકડી શકો છો, તો આ ગજેન્દ્રસિંહની સામે કેમ તમે પગલા નથી ભરતા? એક યુવતીએ એમની સામે ફરિયાદ કરી છે કે ગાંધીનગરમાં ધારાસભ્ય હતા ગજેન્દ્રસિંહ, ત્યારે એને એના ક્વાર્ટરમાં, ધારાસભ્ય MLA ક્વાર્ટર જે સરકારે બનાવેલા છે સત્તાવાર રીતે, એક ક્વાર્ટર એને ફાળવવામાં આવે છે ધારાસભ્યને, ત્યાં બોલાવીને મારા ઉપર બળાત્કાર કર્યો હતો. એના અનેક પુરાવા ઉભા રહ્યા હતા, એને પુરાવા પણ જાહેર કર્યા હતા. એટલે પેલા રાજસ્થાનમાં ફરિયાદ કરી, ગુજરાતમાં ફરિયાદ ના લીધી એટલે રાજસ્થાનમાં ફરિયાદ કરવી પડી. આજે આ યુવતી ન્યાય માંગી રહી છે. કેમ મૌન છો મોદી સાહેબ તમે? સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછતા હતા, રાજકીય પ્રશ્ન હતો તમારો, તો આ તો તમારો કાયદાકીય પ્રશ્ન છે. કેમ કંઈ બોલતા નથી? બોલો, જવાબ આપો. મૌન કેમ ધારણ કરીને? ચરિત્ર અને ચહેરાનું સૂત્ર લઈને તમે જ નીકળ્યા હતા ને, ભારતીય જનતા પાર્ટી લઈને નીકળ્યું હતું. શુદ્ધ ચરિત્ર અમારું હશે, શુદ્ધ ચહેરો અમારો હશે, આ બંને બગડી ગયા છે. સંગઠન અને સત્તાનું આખું નવું કલ્ચર, સેક્સ કલ્ચર આવી ગયું છે. અનેક સેક્સ સ્કેન્ડલ ગુજરાતમાં આવેલા છે. આપણે દેશની વાત નથી કરતા, દેશમાં તો હશે, ઘણા બધા હશે, પરંતુ ગુજરાતમાં જે ઘટનાઓ બની છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના સેક્સ સ્કેન્ડલોની પારાવાર બની છે. જેટલા ગણાવીએ એટલા ઓછા છે. તમારા પ્રધાન જે રહી ચૂક્યા હતા અને એને તમે પકડતા નથી, એ યુવતીને તમે ન્યાય નથી આપી શકતા. ગુજરાત ભાજપની સત્તા 30 વર્ષથી છે,
અને બળાત્કારની ભૂમિ તમે બનાવી દીધી છે. ભાજપના અનેક નેતાઓના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. ચાલ, ચરિત્ર અને ચહેરો વિકૃત થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીનો. એના નેતાઓનો કેટલાક નેતાઓનો, બધા નેતાઓ નથી, બહુ સારા ઘણા નેતાઓ છે, પરંતુ આ પરિસ્થિતિ આજે ઊભી ગઈ છે. અનેક કૌભાંડો, મનરેગા કૌભાંડ ચાલી રહ્યું છે અત્યારે. કેટલા બધા 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. અત્યાચાર, અનાચાર અને ચરિત્રહીન નો ચહેરો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો બની ગયો છે. અને એટલા માટે આ પ્રાંતિજના જે તમારા ધારાસભ્યો, ભાજપના ધારાસભ્ય અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોના પ્રધાન રહી ચૂકેલા રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ વિરુદ્ધ અમદાવાદમાં ભાજપની જ એક મહિલાએ, અને જે મહિલાએ ફરિયાદ કરી હતી ભાજપની કાર્યકર હતી, એ કંઈક કામ માટે એની પાસે ગઈ હતી અને એને લોભાવીને, લલચાવીને એની સાથે લગ્ન કરવાના, પત્ની બનાવવાના વચનો આપીને એના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, એવો આરોપ છે. ગજેન્દ્રસિંહ પરમાર પણ આજે ચૂપ છે, ભાગતા ફરે છે, એક પણ નિવેદન નથી આપતા. એ કુંભ મેળામાં દેખાયા હતા, હમણાં કુંભ મેળો જે થયો તે ત્યાં દેખાયા હતા. નર્મદા જિલ્લામાં પણ આવો જ એક ઘટના બની હતી. ગુજરાતમાં અનેક પારાવાર ઘટનાઓ બની છે, એમાં ઘણી બધી વર્ણવી શકાય એમ છે. પરંતુ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખે આદિવાસી યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો. નર્મદા જિલ્લામાં ભાજપના ઉપપ્રમુખ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ બાદ ભાજપે એને સસ્પેન્ડ પણ કર્યા હતા. બીજેપી એટલે બળાત્કાર પાર્ટી એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. કમલનાથે પણ કહ્યું હતું, કોંગ્રેસના કમલનાથ, ભાજપના 20 નેતા પર દુષ્કર્મનો આરોપ છે. કચ્છમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ બની ગયું હતું. કેમ તમે આજે મૌન છો? કેમ બોલતા નથી આજે? એ એક આખું પ્રકરણ દબાવી દેવા માટે તમામ હથકંડા અપનાવવામાં આવ્યા હતા. તમારા જ ચાહીતા એક નેતાને એની જવાબદારી સોંપી હતી, ઉત્તર ગુજરાતના નેતાને. ફીંડલું વાળી દીધું બધું. મેક ઇન ઇન્ડિયા નહીં, પણ રેપ ઇન ઇન્ડિયા, બેટી પઢાઓ બેટી બચાવો ની જે તમે વાતો કરતા હતા એ આજે નિષ્ફળ રહી છે, એવું કમલનાથ પણ કહી રહ્યા છે. કોડીનાના ભાજપના અગ્રણીને 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આપ્યું હતું. 3 માસના 3 વખત અગ્રણીએ એના પર બળાત્કાર કર્યો. સુરતમાં ભાજપના વિશાલ કરીને એક જે કાર્યકર હતા એને બળાત્કાર કર્યો હતો. રાજકોટ ભાજપના કોંગ્રેસના નેતા રિવોલ્વર બતાવીને એક યુવતી પર બળાત્કાર કર્યો. ભાજપના નેતાએ અમરેલીમાં વિધવા મહિલાના ઘરે જઈને બળાત્કાર કર્યો હતો. તિલકવાડામાં તિલકવાડા તાલુકા નેતાએ બળાત્કાર કર્યો. અહીંયા નામ લેવા બરાબર નથી, એટલા માટે યુવતીના પણ નામ નથી લેતા અને બળાત્કાર કરનારના પણ નામ નથી લેતા. ભાજપ સૌથી વધુ 21 સાંસદો જ્યારે તમે બીજી વખત ચૂંટાયા ત્યારે ધારાસભ્યો મહિલાઓ વિરુદ્ધના ગુના હતા. લો તમે શું કરશો? તમારા એક જે ધારાસભ્ય છે અને અત્યારે વિધાનસભામાં મહત્વનું સ્થાન ધરાવે છે, એની સામે બળાત્કારનો આરોપ છે. નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી પીડિત યુવતીનો પીછો કરવા અને ભાડુતી માણસો રાખ્યા હતા. વડોદરામાં બળાત્કાર કેસમાં સંડોવાયેલા ભાજપના નેતાની હકાલપટ્ટી કરી હતી, જે અગાઉ આપણે જોઈ ગયા. ભુજ ભાજપના તાલુકા પંચાયતના સદસ્યોએ આદિવાસી મહિલા પર પણ બળાત્કાર કર્યો હતો. વિરમગામની સભામાં એક મહિલાએ ધ્રુસકે રડતા કહ્યું હતું કે મારા પર ભાજપના એક નેતાએ બળાત્કાર કર્યો છે. કેસી પટેલ વલસાડના એની પટેલનો અશ્લીલ વિડીયો બહાર આવ્યો હતો અને એક મહિલા વકીલે બળાત્કારનો આક્ષેપ એના પર કર્યો હતો. 21 સપ્ટેમ્બર 2021ના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન, એ સમયના મુખ્યપ્રધાને કહ્યું હતું ઉદ્ધવ ઠાકરે કે બળાત્કાર મામલે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે 1 મહિનાનું વિશેષ સત્ર વિધાનસભાનું બોલાવવામાં આવે. ન બોલાયું. ગુજરાતમાં શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આપણે એની જે ચર્ચા કરી, જ્યારે ગુજરાતમાં 11 MLA MP 2017માં એવા હતા કે જેમની સામે મહિલાઓના ગુનાઓ હતા. છેડતી, અવમાન, હત્યા, બળાત્કારનો પ્રયાસ જેવા ગુનાઓ હતા. સમગ્ર દેશમાં 3 ધારાસભ્યો સામે બળાત્કારના કેસ હતા. એક એમાં ગુજરાતના પણ છે. અત્યારે પાટણ PTC કાંડ મોટો થયો. આવા કેટલાક કૌભાંડ બતાવી શકાય એમ છે. અને પરેશ ધાનાણીએ તો કહ્યું હતું કે ભાઈ આ અત્યારે જે ભાજપ જે છે એ ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો છે, BJP, એવું એમણે કહ્યું હતું જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા ત્યારે. તો તમે સોનિયા ગાંધીને પંજાબના બળાત્કારના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો અને અહીંયા
અહીંયા પ્રેસ નોટ આપી હતી અમને, અમે લખ્યું હતું. આજે જવાબ આપો, કારણ કે જવાબ મેળવવાનો અધિકાર છે અમારી પાસે. અમે લખ્યું હતું એટલા માટે કે શું તમે ગુજરાતમાં તમારા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રધાનો ભાગતા ફરે છે, બળાત્કારના અનેક આરોપો થયા છે. આ તો ગણ્યા ગાંઠિયા ઉદાહરણો જ આપ્યા છે. અનેક 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 આવા બધા ઘટનાઓ બની છે. હમણાં જ છેલ્લા 6 મહિનામાં આવી 4 ઘટના બની છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કેટલાક નેતા બળાત્કારના આરોપસર પકડાયા છે. શું કરો છો હર્ષ સંઘવી? તમે તમારા ગુરુ CR પાટીલ અત્યારે કેન્દ્ર સરકારમાં છે. નરેન્દ્ર મોદીને તમે સવાલ નથી કરી શકતા? કોઈનામાં હિંમત નથી? ભૂપેન્દ્ર પટેલ આ બધા સામે પગલાં ભરવા જોઈએ. એની જ સરકારના જે પૂર્વ પ્રધાન આજે ભાગતા ફરી રહ્યા છે. તો આ જે સવાલ સોનિયા ગાંધીને તમે પૂછો તો કે કેમ તમે મૌન છો, શું કારણ છે? સેક્સ સ્કેન્ડલ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તો સૌથી મોટું, ભારતનું કદાચ સૌથી મોટું સામૂહિક બળાત્કારનું જે સેક્સ સ્કેન્ડલ થયું હોય તો એ કચ્છમાં થયું હતું. શું થયું આખા કેસનું? રફે દફે કરી નાખવામાં આવ્યો. તો આવા અનેક સવાલો છે અને કાલચક્રમાં એટલા માટે આ ચિંતા થાય છે અને આ ચર્ચા કરવાની જરા પણ ઈચ્છા નથી થતી, પરંતુ ચર્ચા એટલા માટે કરવી પડે છે કે આપણા મહાન મહાન નેતા નરેન્દ્ર મોદીએ પ્રશ્ન કર્યો હતો, સોનિયા ગાંધીને પ્રશ્ન કર્યો હતો, નામ નહોતું લીધું પણ એ જ પણ હવે ત્યારે સોનિયા ગાંધી એ તો કોઈ જવાબ નહોતો આપ્યો. તમે પણ તો જવાબ આપો. આ કાલચક્રમાં તમારી વાત જે છે કાલચક્રના ગર્તામાં ધકેલે જાય. પેલા આ કાળું પ્રકરણ જે તમારા ભારતીય જનતા પાર્ટીમાં અનેક પ્રકરણો બળાત્કારના થયા છે, એમાં મૌન તો તોડો, પગલાં તો ભરો. આજે ચિંતા કરવી આજે સવારમાં કાલચક્રમાં, અને એટલા માટે આ મુદ્દો ઊભો કર્યો હતો કે મોદી સાહેબે પ્રશ્ન પૂછ્યો હતો અને પ્રશ્ન જ્યારે પૂછે છે ત્યારે પત્રકારોને પણ એ જ બાબત જણાવવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે આજે અમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, પૂરેપૂરો અધિકાર છે, અને એનો જવાબ તમે આપશો એવી ગુજરાતની જનતા આશા રાખે છે. નમસ્તે. આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે 9 વાગે કાલચક્રમાં ચિંતા કરતા રહીશું. ઇતિહાસનું એક કાળું પ્રકરણ, નેતાઓએ આપેલા વચનો નેતાઓ ફરી જતા હોય છે, એની બધી જ વાતો કરીશું. બસ આજે આટલું જ. નમસ્તે.